સુરતના ખટોદરામાં મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી પૈસા પડાવનાર મુખ્ય આરોપી ઝડપાયો છે। આરોપીએ મહિલાના છૂટાછેડા કરાવ્યા બાદ પોતે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ વર્ષ 2016માં એક ફંક્શનમાં તેમના કોલેજના મિત્ર ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા। આ દરમિયાન ઉદય અને તેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઉદય મહિલાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપતો હતો। ઉદયે તેણીને જણાવ્યું હતું કે તે આગામી દિવસોમાં તેની પત્નીને ડિવોર્સ આપી તેની સાથે લગ્ન કરશે અને ત્યારબાદ અવારનવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। જો કે બાદમાં લાંબો સમય થવા છતાં પણ ઉદય તેની સાથે લગ્ન નહીં કરી માત્ર સમય પસાર કરતો હતો અને પોતાની સારવાર માટે અવારનવાર પૈસાની જરૂર છે કહી 1,39 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા। મહિલા પાસેથી તમામ રોકડ રકમ અને તેના દાગીનાઓ ગીરવે મુકાવી પૈસા પડાવી લઈ ઉદય હાથ ઊંચા કરી લેતા આખરે મહિલાએ આ મામલે ઉદય હેમંત નવસારીવાળા ઉર્ફે નાગર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરની ધરપકડ કરી છે। આ ગુનામાં ઉદયને મદદ કરનાર વિતરાંગ મુકેશ શાહ, હેમંત નવસારીવાલા ઉર્ફે નાગર, દલાલ મહેશ માવાણી, અમદાવાદના આચાર્ય એજે ગુરુજી, 2 જ્વેલર્સના માલિક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી પોલીસે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી છે। खटोदरा पुलिस स्टेशन में 2024 में एक एफआईआर दर्ज हुआ था जिसमें भोग बननार है वो एक शादीशुदा महिला थी। उसका एक स्कूल का क्लासमेट था जिसका नाम उदय हेमंत भाई हसमुखलाल नौसारी वाला, ये एचपी गैस की एजेंसी चलाता है। ये दोनों ही शादीशुदा थे। ये उदय ने भोग बननार को अपने प्रेम जाल में फंसाया और साथ में उससे मित्रता बढ़ाई, मित्रता को प्यार में बदला और भोग बननार का सबसे पहले डिवोर्स करवाया कि हम दोनों साथ में रहेंगे, मैं अपनी पत्नी को डिवोर्स दूंगा, तुम अपने पति को डिवोर्स दे दो। ऐसा करके भोग बननार का उसने तलाक करवाया। फिर अपनी पत्नी को उसने डिवोर्स देने से ना बोल दिया, लेकिन भोग बननार को वो मिसगाइड करता रहा कि मैं अपनी पत्नी के साथ मैंने डिवोर्स फाइल कर दिया है। डिवोर्स के नकली कागज़ भी उसने बार बार उसको व्हाट्सअप किए कि मैंने नोटिस दे दिया है, हमारा डिवोर्स का मैटर चल रहा है, इस तरह से। और भोग बननार के पास जितनी प्रॉपर्टी थी उससे करीब 1 किलो सोना, डायमंड की ज्वेलरी, 20 किलो जितना चांदी और कुछ केस, ये सब इन लोगों ने, ये उदय और एक इसका दोस्त है वितराग करके, ये दोनों ने मिलके और भोग बननार को अलग अलग वहम में रख के वो सारा पैसा और ज्वेलरी उससे ले लिया। एक बार इन्होंने अपने घर पे आईसीयू जैसा सेटअप किया और उसका वीडियो और फोटो भोग बननार को भेजा। उसको बताया कि मैं आईसीयू में एडमिट हूँ, मेरे ब्रेन स्ट्रोक आ गया और मुझे पैसे की ज़रूरत है। और हर 3-4 दिन के बाद में वो पैसा एक्सटॉर्ट करते रहे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।